કચ્છમાં આવેલા અંજાર તાલુકાના વરસામેડીમાં આવેલા કંપનીના પતરા કોલોની પાછળ ખેતરમાં બાવળાની જાળીમાંથી વિનયકુમાર યાદવની તારીખ 26/4ના રોજ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। આ કેસમાં પોલીસે તેના સગા ભાઈ ઝારખંડમાં રહેતા અજયકુમાર અયોધ્યા પ્રસાદ યાદવ પર શંકા ગઈ હતી। બાદમાં પોલીસે ઉત્તર પ્રદેશથી જઈ તેને ઝડપી પાડ્યો હતો। બંને ભાઈઓનું વેલ્સપન કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટનું કામ ચાલતું હતું। વિનય આ કામ સંભાળતો હતો અને આરોપી પોતાના વતનમાંથી શ્રમિકોને મજૂરોને મોકલતો હતો। વિનય પોતાના ભાઈના ભાગના તથા ધંધામાં રોકાણ કરેલા રૂપિયા પરત આપતો ન હતો અને ધંધામાંથી બેદખલ કરી નાખ્યો હતો, જેનું મનદુખ રાખીને બનાવમાં એકાદ 2 દિવસ પહેલા આરોપી અહીં આવ્યો હતો અને પોતાના ભાઈને પતાવી નાખવા માટે અંજાર જઈ ત્યાંથી ધારણ કર્યું હતું હથિયાર પણ લઈ આવ્યો હતો અને બનાવની રાત્રે પોતાના ભાઈને આંટો મારવાના બહાને પડતર જગ્યા પર લઈ જઈ તેના ગળામાં હથિયાર વડે ગાજીકી તેની હત્યા કરી હતી। તરત જ અહીંથી તે નાસી છૂટ્યો હતો। તેણે આ હથિયાર ક્યાં સંતાડ્યું છે તે સહિતની વિગતો માટે તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો, જેના કોર્ટે તેને રવિવાર સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। પરંતુ પીઆઈ આર ગોહિલે જણાવ્યું હતું કે આ કેસમાં એસજી વાળા તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।